આ મીરા ઊભી થતો. શું થયું? આ ઘરે પૈસા નથી મળતા. લાય. કયા પૈસા? અને હજી પમદી મેં તને 3000 રૂપિયા આપ્યા હતા અને બીજાય મારા અહીંયા પૈસા પડ્યા થી ક્યાં ગયા બધાય? કાલે તમે લઈ ગયા એ ભૂલી ગયા હશો ને? કાલ ક્યાં એટલા બધા મેં લીધા હતા? દારૂના નશામાં યાદ નથી રહેતું કે કેટલા લઈ ગયા હતા? તમે કાલે 3000 રૂપિયા હતા ને જે લઈને ગયા છો ઘરમાંથી. મારી વાત સાંભળ. મારે અત્યારે દારૂ પીવા જ જવાનો છે. બરોબર? તો હું શું કરું? પૈસા લાય હું કરું એટલે મારી પાસે પૈસા નથી. જો કમાવા જવું પડશે. દારૂ પીવો હોય ને તો કમાવા જવું પડશે. મારી વાત સાંભળ. તું છે ને હવે સીધી રીતે રહેતો સારું, નકર પછી છે ને મારો હાથ ઉપડી જાય. હું કહું આમે ક્યાં હાથ નથી ઉપાડતા? હાલતા ને ચાલતા હાથ તો ઉપડી જ જાય છે. જીભ અને હાથ પર કાબુ નથી એટલે તો આ દિવસ જોવા પડે છે. ઘરેણા પણ વેચી નાખ્યા છે. શું કીધું હતું કે 2 મહિનામાં છોડાવી આપીશ, અને પછી મને ખબર પડી કે ઘરેણા તો વેચાઈ ગયા છે. એનું શું કરવાનું છે? એ દુકાને પડ્યા, સેફ જગ્યાએ પડ્યા છે. જ્યારે મારી પાસે પૈસા આવે ને એટલે છોડાવી લઈશ. બરોબર? જુઠ્ઠું ના બોલ. ઘરેણા વેચાઈ ગયા છે ને મને ખબર પડી ગઈ છે, પણ એટલું યાદ રાખજો, મને મારા ઘરેણા પાછા આપવા જ પડશે. ઘરેણા બરેણા નહીં મળે. બરોબર? અત્યાર સુધી તમે અહીંયા રહ્યા, ખાધું પીધું, હે એ બધું ગણો. બહાર ફરવા જાતા. હાલો. હા, તો ઘરના કામ પણ કર્યા છે ને, એ તો ગણો. કામ તો એમણે ખાવું હોય તો કામ તો કરવું પડે ને. વેરી ગુડ, સારી વાત છે. ચટ ભી મેરી પટ ભી મેરી. જો 100 વાતની એક વાત છે, અત્યાર સુધી આ બધું સહન કર્યું છે પણ હવે નહીં કરું. અને જે દિવસે મને ગુસ્સો આવ્યો ને એ દિવસે બહુ વધારે વસવું પડશે. આ કેટલુંક વહમું પડ્યું એ કે હે? અને હમણાં તારી બહુ જીભ હાલે છે એટલે આ બધું છે ને હું સહન નહીં કરું. સમજે? સહન નહીં કરો તો શું કરશો? ઘરમાંથી કાઢી મૂકશો ને? એનાથી વધારે તમારી એનાથી વધારે શું કરશો તમે? પોતાને દારૂ પીવો છે, કમાવું નથી, ઘરેણા વેચી નાખ્યા, અને અત્યારે ઉપર જતા મને હાથ ઉપાડીને મારવાની વાતો કરો છો? શરમ આવી જોઈએ. પોતાની જાતને પુરુષ કહેતા પણ શરમ આવવી જોઈએ. મારે તો છે ને તારું ગળું દાબી દેવું છે, કારણ કે તારા પગ પડ્યા ને ત્યારથી મારે કંઈ બાટે નથી આવી અને બરબાદ થઈ ગયો છું. બરબાદ તમે તમારા કર્મોના કારણે થયા છો, મારા કારણે નહીં. માણસ જે પણ કાંઈ કરતો હોય ને એ પોતાના માટે ને પોતાના કર્મોથી જ કરતો હોય છે. બીજા કોઈના કરવાથી કંઈ થતું નથી આ દુનિયામાં. બાજુવાળા જો એના છોકરાના લગ્ન થયા, હે એના છોકરાના વહુના ઘરે પગલાં પડ્યા ત્યારથી એને કેટલું સારું થઈ ગયું છે. હે ભાડે રહેતા હતા, અત્યારે એને ઘરનું મકાન થઈ ગયું છે. તો પછી તારા પગલાં મારી છે ને મારી જિંદગી બગાડી નાખી તારા પગલાંએ. તો શું કરશું? હું કરશું એટલે હવાનો કાંઈક રસ્તો કરો. અને હું તો એમ કહું છું કે છે ને તારા મમ્મી ને તારા પપ્પાને છે ને ક્યાંય પૈસા મોકલે. બરોબર? મારે 2 દરરોજ બોટલ જોઈશ, એક સવારે એક 6:45. હું કોઈને કંઈ કહેવાની નથી. અને એટલું યાદ રાખજો, હવે દારૂ પીને ઘરમાં ધમાલ કરી છે ને તો હું પોલીસ કેસ કરી દઈશ. પછી મને કહેતા નહીં કે પત્ની થઈને મેં આવું કર્યું. ઓહો, તું તો પોલીસ સ્ટેશનની ધમકી આપવા મળી હે? હા, કારણ કે મારી પાસે હવે બીજું કોઈ ઓપ્શન નથી. રોજ માર ખાવાની તેવડ મારામાં નથી. તો મારી પાસે ઓપ્શન છે. હવે છે ને તને આ ઘરમાં પગ નથી મૂકવા દેવાની. એટલે બસ, માર નથી જોતી તને. નથી જોતી એટલે શું કરશો? જો આ બધા ધતિંગ છે ને તમારી પાસે રાખજો. હું ક્યાંય જવાની નથી આ ઘર છોડીને. આમ પગ મૂક તો ખબર પડે, પગ ભાંગી નાખું. આવું બોલ. હજી અડધું પડ્યું જ છે, અડધું પડ્યું છે, એ પી લઉં એટલે વાત પૂરી. મને ખાલી એક પેક મળી જાય ને એટલે છે ને સામેવાળાને છે ને હેરાન કરી નાખું. મેં હેરાન જ કરો છો. લગ્ન કર્યા હતા શું કામ તમે મને એ ખબર ન પડી ને? હું તો કહું છું કે સારું કે તમે કહેવા દો. મારાથી એવું કંઈ બોલાઈ જશે ને તો સહન નહીં થાય તમારાથી. હું બોલશો તને ભાન છે? હે? મને બધું ભાન છે. ભાન તમને નથી. તમે એ ભૂલી રહ્યા છો કે જે પત્નીને તમે અત્યારે હેરાન કરો છો ને ભવિષ્યમાં એ જ તમારો સાથી છે. તમને લાગે છે કે બધા સંબંધો કામ આવશે. કાલ સવારે એક ઉંમર થશે ને પછી કોઈ સાથ આપવા નહીં આવે. જો મારા દોસ્તાર કરણ છે, શ્યામ છે, રાજુ છે, સમજો મારે કાંઈ ઉપાધિ નથી. સમજે તું? કાંઈ એટલે કાંઈ ઉપાધિ નથી. એને હું કહું ને કે હાલો પીવા જાવું છે એટલે સમજો મારી પેલા એ પૂગી જાય અડે અને લઈને બેસી ગયા હોય. એ લોકોને શું છે? વાંઢા કુંવારા છે. તમે કયો એમ જ કર્યા કરે ને. મારે અંદર જવું છે. અંદર નથી જવાનું. તાર બાપની ત્યાં જા. બસ કામ છે મારે. કામ હોય જે હોય તું અહીંથી નીકળ હાલ. કીધું ને તને. અને આજ પછી આ ઘરમાં છે ને પગ નહીં મૂકતી. જા. ઠીક છે, નહીં મૂકો. નીકળ.
ઘરમાં તો નહીં પણ સોસાયટીમાં પગ નહીં મૂકતી નકર પગ વગરની થઈ જાય. કઈ જગુના તૈયાર થઈને બેઠા છે. તમારા બેનનો ફોન આવ્યો, અમે બેહવા આવી છીએ ને કલાક પછી બેહવા આવ્યો, વાટ જોઈને બેહી રહેવાનું, આપણે બહાર નહીં જવાનું ક્યાંય. અરે એને કઈક કામ આવી ગયું છે, થોડીક નિરાત રાખ ને, આવતા જ હશે. મારે મારી બેનના ઘરે જવાનું હતું તો એની બેનને બોલાવી લીધી ફોન કરી હટાવ. મીરા તો આવ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ આજ સવાર સવારમાં? હા મમ્મી ખબર નહીં કયા મોડે વાત કરું પણ અશોકે મને ઘરમાંથી કાઢી મૂકી. લે, કેમ કાઢી મૂકી? હું થયું પણ? શું થયું શું મમ્મી? અશોક એમની હરકતો સુધારતા જ નથી. દારૂ પીને આવે છે, જુગાર રમે છે અને પૈસા માટે મને ટોર્ચર કર્યા કરે છે. પરમ દિવસે 3000 રૂપિયા આપ્યા હતા જે એ કાલે લઈ ગયા હતા અને પોતે જ ભૂલી ગયા. તો આજે મારા પર હાથ ઉપાડ્યો કે પૈસા તું મને આપતી નથી. પૈસા તો એમ તો વાપરે એમ છે નહીં અશોક કુમાર. અને તું એમ કેશો દારૂ પી ગયા, જુગાર રમી ગયા. આ વાત તો માનવામાં નથી આવતી. મમ્મી તમને શું લાગે છે હું ગાંડી છું? બુદ્ધિ નથી મારામાં કે હું મારા જ પતિની ખોટી વાતો કરું અહીંયા આવીને? મીરા, તારી કઈક ભૂલ થતી છે બેટા. અને સેના નાના મોટા ઝઘડા તો ઘરમાં થયા કરે. આમ કઈ ઘર મૂકીને વૈયા ભાઈ એટલે એના માર ખાવાની. અત્યારે હું માર ખાઈને આવી છું. જો મમ્મી મારાથી આ સહન નથી થતું. અશોક એક સમય ઓછું કમાય ને તો મને ચાલશે પણ દારૂ પીને જે ખેલ કરે છે ને મને નથી પોસાતું. બેટા ઘરમાં નાના હોય તો વાસણ ખખડવાના છે, એની માટે એટલું તરત છોડીને વયો આવવાનું? કે છે દારૂ પીવે. હવે દારૂ પીતા આપણે કોઈ દી આપણે તો જોયો જ નથી કોઈ દિવસ. એટલે એ કોઈ તમારી સામે બોતલ ખોલીને થોડી બેસતા હોય. મને ખબર છે કે મારો પતિ દારૂ પીને ઘરે આવે છે પપ્પા. ઈ તારી પર હાથ ઉપાડે અને તું માર ખાઈ લે એમ? એટલે તમને તમારી પોતાની દીકરી પર જ વિશ્વાસ નથી. અરે બેટા એવું નથી, તને ખબર છે એને પહેલા લગ્નમાં શું થયું, બીજા લગ્ન કર્યા, હવે તું અત્યારે પાછી આવી, બરોબર છે? તો તારે હવે થોડુંક સમજવું જોઈએ ને. અમારે કેટલીક વાર તારું ધ્યાન રાખીને બેસવાનું કે એટલે એક વખતથી વધારે વખત છૂટાછેડા થાય તો એનો મતલબ કે વાંક છોકરીનો જ હોય છે. પપ્પા તમે એ કેમ નથી સમજતા કે એ છોકરો પણ આવો જ હતો? સગી ભાભી સાથે અફેર હતું એનું. તો બધા એવા ન હોય ને. તું છે ને જ્યારે ત્યારે વેમ ન ખા અશોક ઉપર, બરાબર છે? ઈ માણા રેડી જ છે, મજૂરી કરીને ખાય, બરાબર છે? ભલે ઓછું કમાય પણ કોઈ દી અમે નથી સાંભળ્યું કે ઈ દારૂ પીવે છે, કામ કરે તેમ કરે. આજે તે કીધું તે ખબર પડી. હવે આપણે પૂછીતી ના જ પાડવાના છે. પેલા લગ્ન તૂટી ગયા એટલે તમને એવું થયું ને કે ગમે તે છોકરો મળે એટલે બસ પરણાવી દો. તમે ના ઘર બહાર જોયું ના આગળ પાછળ કાંઈ જોયું. મજૂરી કરતા વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા છતાંય મેં હા પાડી ને. પણ હવે ક્યાં જવાનું? અરે એવું નથી બેટા, તું તારે જોવાની રીત સુધાર થોડીક. બધાને એક દ્રષ્ટિથી જોવાની તો તને બધા દારૂ જ દેખાવાના છે. સમજાય આખી વસ્તુ? ને આમ પણ આપણે આપણી ભૂલ છે ને એ જોવી પડે. આપણે બીજાની ભૂલ બતાવી ની નું હાલે. અને હરેક હંમેશા આવી રીતના ઘર મૂકીને વહી આવવાનું તો હું સારું લાગશે? પેલી જગ્યાથી ન્યાય એમ કરતી હતી એટલે આપણો વાક આવતો તો હું લેવા નીકળી ઘરની બહાર? હું નથી નીકળી. એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી છે, કપડાં પણ નથી લેવા દીધા. છતાં પણ તમને તમારો જમાઈ સાચો લાગે છે ને દીકરીને? જો મમ્મી 100 વાતની એક વાત છે. અત્યારે મને તકલીફ છે એટલે હું અહીંયા આવી છું. કોઈ જિંદગી પર રહેવા માટે નથી આવી. એવું નથી બેટા. જો તું એમ કહે છે આ છોકરો દારૂ પીએ તને હેરાન કરે છે, પણ હવે કદાચ અમે ચાલ તારી માટે ત્રીજો છોકરો ગોતી, પણ એની શું ગેરંટી છે? ગેરંટી કાંઈ? તો એમાં મારો વાંક શું છે પપ્પા? છોકરા સારા ન નીકળે તો હું શું કરી શકું? હું કોઈ સબરી નથી કે ચાખીને લવ બોરની છે. કોઈને કઈ કહેવા જેવું નથી. હવે અશોક કુમારને વાત કરશો તો ખબર પડશે બધી શું વાત છે. બરાબર. એટલે હું અહીંયા આવીને જે લેક્ચર આપું છું એ ખોટું છે. મીરા, મેં તારા પર આક્ષેપ નથી નાખતા પણ બેટા તું સમજ દીકરીની જાત છો અને ઈ ઘરની વહુ છો તો તારે ઈ ઘરને સંભાળવું જોઈએ, જવાબદારીમાં આવે. આવી રીતના વૈયાય ને તો ઈ નું હાલે. ઘર કોઈ દી નહીં હાંધે. કયા ઘરની વાત કરો છો? જે ઘરમાં પૂરા વાસણ પણ નથી, ખાવા માટે કરિયાણું નથી, પીવા માટે પાણી પણ નથી હોતું. ઘણી વખત તો તમારો જમાઈ છે ને કોઈ વસ્તુ રહેવા નથી દેતો. જ્યારે હોય ત્યારે એની દાદાગીરી મારા પર ચલાવ્યા કરે છે. 100 વાતની એક વાત છે મમ્મી, મને દુઃખ છે એટલે આવી છું, રાજી ખુશીથી રોકાવા માટે નહીં. આ છોકરી શું કરવા બેઠી? સમાજમાં આપણું ના કંઈક તો જો બીજી વાર એને આપણે પરણાવી અને પાછી ઘેરે આવી તો સમાજમાં આપણે બહાર નીકળવું કે નહીં સોસાયટી વાળાની સામે? એ નથી સમજાતું મને. હવે જોઈ છે હું આને, એ તો તું પૂછે ને ક્યાં એને પ્રોબ્લેમ આવે વારે વારે. આપણે હું પૂછીએ. હવે શાંતિ રાખો ને. આવી છે તો હવે રોકાવાની જ છે, કઈ જાહે નહીં એમ.
મમ્મી હા આ બેનબા આવવાના હતા, તમે મને વાત ન કરી? હું આવવાની હતી કઈ મને ખબર નથી, અચાનક આવી. આ ફાઈબા આવવા નાતાની વાટે બેઠા હતા અમે તો. અચાનક આવી? કેમ એવી રીતે અચાનક? હર વખતે તો ફોન કરીને આવે છે ને અહીંયા જ્યારે આંટો મારવા આવે ત્યારે, અને આ વખતે અચાનક આવી ગયા? એ કઈક ઘરમાં બાંધવાનું છું બે જણાને. અશોક કુમાર હાથ ઉપાડ્યો ને એમ કહેતી હતી એટલે હું વહી આવી, મને ઘરની બહાર કાઢી મૂકી. એટલે તમે એને અહીંયા લેતા આવ્યા? અરે હું લેવા નથી બેટા, એની હાથે આવી. આવીને બધી વાત કરી કે દારૂ પીવે છે ને જુગાર રમે છે ને કમાતા ને કમાઈ બધું વાપરી નાખે છે. હવે આવી ક્યાં આપણને ખબર જ હતી કઈ કે આવું નીકળશે એમ. તો મમ્મી શું અહીંયા લઈ આવવાનું? તમને નથી ખબર કે હર વખતનું થયું છે, જ્યારે જો ત્યારે બેન બા ઝઘડો કરીને અહીંયા આવી જાય છે. અરે આ બીજી વાર પરણાવ્યા છે, ત્યાંય સખેથી નથી રહેવું. મને ખબર છે બેટા, હું ક્યાં નથી જાણતી. મારી દીકરી છે તો છતાં હું એનો વાંક કાઢું કે તું હાંસવીને ઘર પકડીને બેન તો હારું. આ બીજું ઠેકાણું છે કઈ વારે વારે થોડા ધણી ફેરવા કરાય છે. માણા હું વાતું કરશે? આ હર વખતે છે ને સામેવાળાનો વાંક ન હોય મમ્મી. ચાલો માની લે કે પહેલી વાર સામેવાળાનો વાંક હશે, પણ બીજી વારે આવું થાય ને તો આપણે સમજી લેવાય કે આપણામાં વાંક હશે. હા દામિની હો, મને ખબર છે ક્યાંક ને ક્યાંક મીરાનો જ વાંક છે. હરેક નાની નાની બાબતમાં છે ને પકડી લે અને વેમ ખાય એટલે પછી બાંધવાનું થવાનું જ છે. પણ તો તમે ના પાડી દેવે ને અહીંયા આવ્યા તો કઈ ન દેવાય કે તું પાછી જતી રહે? હું ના પાડું, તમારા હારા હતા પછી મેં કીધું વહી ગઈ સટકો કરીને ઉપર રૂમમાં એના. હવે આપણે સાચવવાના. એ કે હું કાંઈ આમ ન થાય હારેલા દે કે મને કાઢી મૂકીને તે આવીશું તું હમણાં રહી ગઈ. હું બળતરાના પાર નથી, મારે એને કાંઈ ન કહેવાય. હવે ઓલા જમાઈ આવે પછી એને કેવી પછી ખબર પડે શું વાત છે. તમે તમારી દીકરીને એટલું નથી શીખવ્યું કે આ છે ને ઝઘડા તો નાના મોટી થયા જ કરે, પણ એનો મતલબ એવો નહીં કે આપણે છે ને આવી રીતે કરીએ. અને મમ્મી કેટલા દિવસ અહીંયા રહેશે? આજે ને તો કાલે પાછું નહીં જવું પડે, તો હવે 2 દિવસ પછી સમાધાન કરું તો અત્યારે સમાધાન ન કરી લેવાય? વાત હાશીશ તમારી, હું તમારા હારાને વાત કરી. એવું લાગે તો શકુમારને ફોન કરશે ને તેડાવશે ને વાત કરી લેશું. એવું કાંઈ કરવાની જરૂર નથી. તમે અત્યારે જાઓ અને જઈને ફટાફટ કહો કે તું ઘરે પાછી જતી રહે. હવે જઈને કદાચ એકવાર સોરી બોલી દેવું ને આપણે તો કંઈ થઈ નહીં જાય. હા પણ આપણે ક્યાં વાંધો જ છે માફી માંગવામાં? પણ કંઈક વાતની ખબર તો હોવી જોઈએ ને કે શું વાત છે, કોનો વાક છે, તો આપણને ખબર પડે કે આ બીજી વાર આવું થાય નહીં. ને વારે વારે આવશે હું આપણે આખી જિંદગી લઈ ખાધું છે. તો હું એ જ કહું છું કે આવી રીતે કઈ આખી જિંદગી નહીં ચાલે. અત્યારે તો એ આવી ગયા, કાલે સવારે પાછો ઝઘડો થશે ને પાછો અહીંયા આવી જશે. તો શું આપણે આ જ કરવાનું? નહીં, આવું કરશું ને આપણે એને સાથ આપશું ને તો એ ઘર હાંધી નહીં બેહે. એટલે છે ને હું એને કહું જ છું મારી રીતે કહેવાની રીતે કે તું બટા છે ને ઘર પકડીને બે. કાંઈ પેલો તો બીજો નો બીજો એવો ત્રીજો નો કઈ ઘર બદલા ન કરાય, બરાબર છે? તમે ઉપાધિ ન કરો, બધું ઠીક થઈ જાય. હા છે ને મને ચિંતા થાય, હું કરું કયો? દીકરીની માં શું કે નહીં? બેનબા છે ને સમાધાન કરીને પાછા જતા રહે ને તો એમાં તમારી, મારી અને બેનબાની બધાની ભલાઈ એમાં જ છે. મને ખબર છે પણ સમજાવવી કેટલી કે ને મારે? બસ દોડી આવે છે, હવે દોડી આવે તો હું મરી જાઉં તો હારું. આ ઘરે તો પગ ન મૂકે, કંટાળી ગઈ છું હવે. કોઈને મરવાની જરૂર નથી. જેને સમજાવવાની જરૂર છે ને એને સમજાઈ દો ને એટલે બહુ છે. ખબર નહીં પડતી હોય એમને શામાંથી એવું ન થાય કે આ મારું બીજું ઘર છે તો હું મારું મોઢું બંધ રાખું, ચૂપચાપ બેઠી રહું, મારો ટાટિયો ટકાવીને રાખું એમ. સાચી વાત છે. ભગવાન કાંઈક છોકરા સંયું દઈ દે ને તોય સાની મને પડી રહી હાંસવીને ઘરબા. લાગે તમને કે બેનભાઈ એવું કાંઈ કરશે? એવું કાંઈ કરે તો પછી વાડી ઘડી અહીંયા નહીં આવી શકે ને. ઈ હારું છે એમ એક જોતા તો એવો વિચાર આવે કે નથી તે હારું છે, ન કરી ને આવનારા બાળક બેનું ભવિષ્ય બગડે. હાસવાની તેવડ તો છે નહીં, બસ પોતાનો કોકો ઘૂંટે રાખે. કોને ખબર આ છોડીનું મારે શું કરવું? એને એમાંય નથી સમજાતું કે મારા બાપાના ઘરે ન જાવ, મારી ભાભીને નથી ગમતું. લે, ભાભીને નથી ગમતું એમ? હા તે તો નો જ ગમે. આવી રીતે બાંધીને આવે ને તો પ્રેમથી 2 દિવસ આવ્યા હોત ને તો સારાય લાગે. ભાઈ ઝઘડા કરી કરીને અહીં આવે ને સારું ન લાગે. આ બધા આપણી વાતો કરશે પછી. મને ખબર છે આ જગ્યાએ તમે હોય કે હું હોય, કોઈ પણ ભાભીને ન ગમે કે નણંદ આવી રીતે આવે, હારી એલા જ આવે તો કોઈને વાંધો ન હોય, બેઠક ખાઈને વહી તો જાય. પણ આ બાંધણા કરે, આપણા ઘરમાં બાંધણા થાય છે કે નહીં અત્યારે? થયા જ ને. પણ એવી બેનબાને ક્યાં ખબર પડે છે? એમને તો બસ પોતાનું જોવું છે, પોતાનો કક્કો સાચો. પોતે ઝઘડો કર્યો એટલે અહીંયા આવી ગયા, બીજાનું શું થશે શું નહીં એવું કાંઈ નહીં જોવાનું. અહીંયા આપણી સામે એટલું બોલે છે તો ત્યાં કેટલું બોલતા હશે. ઉપાધિ ન કરો, હું વાત કરી લઈ બધી. આથી સાથે જ વાત કરવી પડશે. હું પછી કરી નાખીશ.
સારા કામ કરે તે દાંત કાઢો છો? માણસ ઓફિસથી ઘરે આવે તો પત્ની સામે મીઠી સ્માઇલ આપે તો ખુશ થઈ જઈએ કે વાહ તમે આવી ગયા પતિદેવ. પણ ઓફિસ જતા પહેલા તમે જે કર્યું છે એનું શું કરવાનું મારે? હું કઈ સમજુ નહીં શું કર્યું છે મેં દામિની. ન જ સમજો ને તમે, હવે કાંઈ નહીં સમજો. શું જરૂર હતી બેનબાને અહીંયા લાવવાની, એને હા પાડવાની? અરે જો એ થોડા દિવસ અહીંયા રહેશે તો એના માટે પણ સારું છે, અને બેન છે આપણી તો આ ઘર એનું જ કહેવાય, અને ત્યાં તકલીફ છે. તમને ખબર પડે છે? તમે તમારી બેનને અહીંયા લઈ આવ્યા છો ને એટલે એને એમ થશે કે હા મારો ભાઈ તો છે જ મને સપોર્ટ કરવા, એટલે એમનો વાંક હશે. નહીં હોય ને તો પણ ત્યાં તો વટથી રહેશે કે હું તો મારા ભાઈના ઘરે જતી રહીશ, આમ કરી નાખીશ. શું છે આ આવતાની સાથે તને તકલીફ પડી રહી છે? બિલકુલ. મીરા આ ઘરમાં આવી મારી બેન છે અને આવી તો થઈ શું ગયું? ઘણું બધું થઈ ગયું છે. વાડી ઘડીએ છે ને ઝઘડા થાય ને તો પાછું અહીંયા ના આવી જવાનું હોય. દામિની એને કોઈ શોખ નથી થતો. તને અહીંયા હું દુઃખ આપતો હોય ને તો તું પણ આ ઘરમાં ન રહે, હું તને ગેરંટી આપું છું. પણ મને એટલી તો ખબર પડે છે કે સામેવાળો આપણને ક્યારે દુઃખ આપે, જ્યારે આપણે એવું કંઈક કરતા હોય ને ત્યારે. અને દુઃખ આવે ને તો ત્યાંથી ભાગી ન જવાનું હોય. આખી જિંદગી આ જ કરતું રહેવાનું, ત્યાં ઝઘડો કરે ને બેન અહીંયા પાછા વહી આવે ને આપણે સાચવવાના. વાહ વાહ વાહ. હા, કદાચ માની લીધું કે તારી વાત સાચી હશે. મારી બેન કરતી હશે ઝઘડો, તો એનો મતલબ એમ છે કે આ જમાઈ દારૂ પીવે, મારી બેનને હેરાન કરે અને આ બધું સહન કરી લેવાનું. તમે ક્યારે દારૂ પીધો? નહીં. શું કામ? શું કામ? શું? કેમ કે હું એવું નથી કરતી, ઘરમાં એવો માહોલ નથી. આ બેનબાની એવું કંઈક કરતા હશે જેથી સ્ટ્રેસમાં આવીને કુમાર દારૂ પીતા હશે. તું કઈ પણ વાત ન જોડ. તને મને ખબર છે કે મીરા આ ઘરમાં આવી એ તકલીફ પડી રહી છે, પણ તારે છે ને થોડુંક સહન કરવું પડશે, અને થોડા દિવસ અહીંયા રહેશે જ. અને મારી બેન તકલીફમાં હોય ને તો મારી ફરજ બને છે કે એનો ભાઈ એને મદદ કરે. સ્ત્રી જાત છે, સહન કરતા આવડવું જોઈએ. અને તકલીફ મને એકને નથી, તમારા મમ્મી પોતે કહી રહ્યા છે કે વાડી ઘડી અહીંયા આવી જાય છે ને એ નથી ગમતું. તો તું પણ સમજી શકે ને. એક સ્ત્રી બીજી સ્ત્રીને ન સમજી શકે? તમારા મમ્મી જ સમજવા તૈયાર નથી તો મારી પાસેથી શું કામ આશા રાખો મમ્મીનું છો? છોડ ને તારું કર. નહીં, મને નથી ગમતું. મારા મમ્મી કરતા વધારે તકલીફ તો તને પડી રહી છે. છે જ ને, ઓબ્વિયસલી મને તકલીફ છે. આ વાડી ઘડી બેનબા અહીંયા આવી જાય છે ને મને નથી ગમતું, મને પોસાતી વાત નથી. હા તો કઈ વાંધો નહીં, તને ન પોસાતું થોડા દિવસ તારા પિયર જતી રહે, ત્યાં રોકા. એટલે પત્નીને જે કરવું એ કરે, મરી જાય ને તોય ચાલશે. મારી બેનને કાંઈ ન થવું જોઈએ. કેવું લાગ્યું? હવે હું મીરાને લઈને તારી સાથે અત્યારે ઉગ્ર વાતાવરણ કરું અને ઝઘડો કરું તો તું પણ તારા પિયર જઈને એવું જ કહીશ ને કે બેન માટે થઈને મારી સાથે ઝઘડો કર્યો. એટલી બુદ્ધિ વગરની નથી હું કે આવી આવી નાની નાની વાત હોય ને એમાં પિયર થોડી જાઉં. બેનબા થોડી છું. એ નાની વાત નથી, તને નહીં સમજાય, કારણ કે તમે આ વાતને સમજી જ નથી શક્યા. હું એને અહીંયા લઈને આવ્યો તો એનું પણ કંઈક કારણ હતું ને. આમનામ તો નથી લાવ્યો, મેં એને આવવાની આમનામ હા નથી પાડી. શરમ આવી જોઈએ તમને. આ તમે જાતે કરીને તમારી બેનનું ઘર ભાંગી રહ્યા છો. આ વાડી ઘડી એને સપોર્ટ કરો છો, એને મદદ કરો છો ને એટલે એને એવું થાય છે કાલે સવારે કુમાર છૂટાછેડા આપી દેશે. આ તો ભલે ને આપી દે, એના કરતા સારો જમાઈ ગોતી લેશું. કેટલીક વાર ગોતશો? એકવાર ગોત્યો તો ત્યાંથી પાછા આવ્યા, બીજી વાર ગોત્યો ત્યાંથી પાછા આવશે, ત્રીજી વાર ગોતજો એટલે તમારે શું એના છૂટાછેડા જ કરાવવાના ને લગ્ન જ કરાવવાના? સમજવાની કોશિશ કર, એના નસીબ જ એવા છે. પહેલી વાર ન ઠરી તો બીજી વાર પણ આવું જ મળ્યું. અને એ બિચારીનો કોઈ વાંક નથી, એનો સ્વભાવ પણ એવો નથી. માનું છું કે થોડી બોલકી છે, ગુસ્સો કરી લે છે, પણ સામેવાળા વ્યક્તિઓ પણ કેવા છે જે દારૂ પીતો માણસ એને ભાન પણ નહીં હોય કે કેવી રીતના એની પત્નીને બોલાવતો હશે. હવે દારૂ ત્યાં મારી પીને બેન, આવે ને ત્યારે બોલાવાના જ નહીં કુમારને એટલે વાત થઈ ગઈ પૂરી. તું એવું કહેવા માંગે છે કે એને સુધારવાના નથી, આખી જિંદગી દારૂ જ પીવા દેવાનો છે? એક મિનિટ, તો બેનબા વાડી ઘડે ઝઘડો કરીને અહીંયા આવી જશે તો તમને શું લાગે છે કુમાર સુધરી જશે? એમ સુધારવા માટે ત્યાં રહેવું જોઈએ ને પત્નીને આવડવું જોઈએ કે પોતાના પતિને કેવી રીતે સુધારવા. હે પત્ની અત્યારે બચારી કઈ કરી શકે એમ નથી, અને પેલો એની સામે થઈ જાય છે. આપણી પાસે એક જ ત્યાં રસ્તો છે કે મીરા અહીંયા રહેશે ને તો આપોઆપ સીધો થઈ જશે અને કહેશે માફી માંગીને કે ભાઈ હવે આવું ભૂલ નહીં થાય, તો આપણે બે શબ્દો એને કહીને મોકલી દઈશું. એમાં કઈ બહુ ઓલું નહીં થઈ જાય, સમજે તું? આ તમારી બેન ઝઘડો કરીને એને પ્રેમથી આવ્યો હોત ને તો કદાચ અમે લોકો સાચવી લે, પણ આ ઝઘડો કરીને આવે છે ને એટલે વાંધો છે. જો આથી થોડા દિવસ અમારી બેનને અહીંયા રહેવું હોય ને તો ભલે રહી, પણ પછી સમાધાન કરીને અહીંયાથી જવું પડશે. આખી જિંદગી હું નથી પાલવવાની. એ દામિની ક્યાં તારે પાલવવી પડે છે? એના કામ એ કરી લે છે, અને શું કામ તું આટલો જીવ ઉકળાટ કરે છે? કેમ કે મને નથી ગમતું. હવે તમારે જે કરવું હોય એને કરો, પણ બેનબાને સમજાવીને મોકલી દેજો.
જય શ્રી કૃષ્ણ અશોક કુમાર. જય શ્રી કૃષ્ણ. તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. આમ હામું જોવો છો? ક્યાંક જોયેલા છે. મને તું ભૂલી ગયો? હમણાં અશોક કુમાર કીધું ને હવે તું કરો પાછો. તમે એમ કયો હું ભૂલી ગયો તો મારે હવે કરવું હું ઈ કયો તમે. બારો યાદ કરવા જો. યાદ કરો બરોબર કોણ છો. હામું જોવો છો. તમે આ ઓલી ભટકાડી દીધી સવો. મીરાના પપ્પા સવો ને. હા તમે પણ કહેવાનું શું થાય તમે ભટકાડી દીધી એટલે? અરે કાંઈ મારી છોકરી એવી છે? હેરાન કરી નાખ્યા છે મને. આમ જોવો મારી વાત સાંભળો. આપણે બોલી શું કરી હતી? હે હું બોલી કરી હતી? અને મેં અગાઈ પહેલાં કીધું તું હું પીવું છું. તમે કીધું વાંધો નહીં તમ તારે, બરોબર. અને અત્યારે મને મતલબમાં મારા પૈસા મને આપવાની ના પાડે એટલે હે જો એક બોટલ સવારે જોઈએ મારે, અત્યારે રેડી છું, બરોબર. એક 6:45નો ટાઈમ છે, બરોબર. બે બોટલ પીવું છું તો એ વિરોધ કરે છે એટલે છે ને આપણે હવે છૂટાછેડા લેવાનું થાય છે. અરે ના ના અશોક કુમાર એવું ન ઓ, હોય. તો કેવું મારી હોય? વાત સાંભળો. નાની નાની વાતમાં કઈ છૂટાછેડાની વાત કરે તમારે? મારી વાત સાંભળો હવે તમે. આ નાની વાત નથી. આ મારું સૌથી પ્રિય મતલબમાં પીણું એટલે દારૂ. એનો એ વિરોધ કરે એ મારે કેમ હકાવવું કયો? હે ઈ પણ વિરોધ કરે તો તમારે સારા માટે જ વિરોધ કરતી હશે ને કદાચ. સમજો તમે જરા. સારા માટે હું હે જો મારી વાત સાંભળો. હું છે ને આપણે તમતાર છૂટાછેડા કરી નાખો. હું વકીલ પાસે જાય, મારો દોસ્તાર એક છે એ ક્યારેક ક્યારેક લે છે, એની પાસે જઈને કાગળિયા બનાવીને હું છે ને એમાં સહી કરી નાખી અને કાગળિયા મોકલી દઈ એટલે તમે ત્યાં સહી કરાવી નાખજો એટલે પૂરું. એક તો બીજી વાર બીજા એના લગ્ન હતા ને તોય એને હખણું નથી રહેવું એટલે હે એવું ન હોય અશોક કુમાર. હું એને સમજાવી ફોલાઈ પટાવીને ત્યાં આવવા રાજી કરી દઈશ. એમ રાજી નથી કરવાની. મારી વાત સાંભળો. રાજી જુઓ, રાજી મને કરશે ને તો તાહે બધું. એ આવીને મારા પગમાં પડે, મારી માફી માંગે ને તો હું એને માફ કરાઈ, સમજ્યા? એટલે તમારા પગે પડવાનું તો જ તમે એને માફ કરશો એમ? સવાલ જ નથી ને. સારું કાંઈ નહીં, ચાલો એવું કંઈક કરશું. બીજું બોલો. બીજું તો હું કહું હે, બીજું તો મારે ઘણું કહેવું છે પણ હવે તમને હું કહેવું. ના ના કઈ તમારે પેક બેક મારો હોય તો કયો. ના ના હું નથી લેતો. તમે લ્યો છો ઘણો ઘણો. નથી લેતા તો હવે કેટલી ઉંમર બાકી સમજો. આ દુનિયામાં આવ્યા છે બધી મોજ કરી લેવાય. હું કહું બધી મોજ કરી લેવાય, નગર પછી છે ને ઈચ્છા અધૂરી રહી જાય, સમજ્યા? હા ખવાય પેલા પીવાય પણ મતલબ માપસરનું, સમજ્યા તમે? એટલે તમારું કેવું એમ કે જે પીવે ને એ સારી રીતે જીવી ન શકે એમ? એવી વાત નથી. તો અત્યારે કોઈ આમ મતલબમાં બધું સારું સારું જ ખાધું હોય, કોઈ દી હોપારીને કટકો નો મોઢામાં નાખ્યો હોય, એને મતલબમાં મોટી બીમારી આવે છે, બરોબર. તો હું એમ કહું છું કે આ છે ને થોડુંક આલ્કોહોલ આવે ને, દારૂમાં આલ્કોહોલ આવે, એ શરીરમાં થોડુંક હોવું જોઈએ તો શરીર સારું રહે, સમજ્યા? મગજ છે તમારે? ના મારે મગજ છે. મેં હા તમારી વાત તો મને આમ થોડી થોડી મગજમાં ઉતરે છે. તો ક્યારેક અત્યારે જે લોકો વ્યસન નથી કરતા એને સલો કેન્સર ને એવું થઈ જાય છે. એટલે હું કહું આમ રહો, તમારી ધોળી ગાડી છે ને તમારી, એ લઈને એક દી દમણ જ આવી અને આ સમાધાન કરવું હોય તો એ કહેજો, બરોબર. તો એને પગમાં પડવું પડશે. અરે એ બધું થઈ જશે અશોક કુમાર. તમે બિલકુલ ચિંતા નહીં કરો. એ કામ મારું છે ને, મારી છોકરીને કઈ રીતે મનાવવી. ખાલી બસ તમે હવે થોડોક સુધારો લાવો પીવામાં ને એમાં તો થોડુંક હું સારું. સુધારો લાવું એમ હે? મને સુધારો લાવવાનું કયો છો તમે? મને સુધારો લાવવાનું કયો છો? એમ નથી અશોક કુમાર. તો કેવું કેમ છે, છે? હા. તમે કોઈ પણ વસ્તુને શોખ કરો એનાથી કોઈ ઓલું નથી, પણ તમે એની આદત પાડો છો ને ત્યાં જ તમે હેરાન થાવ છો. આદત તો હવે પડી ગઈ, શું કરવું? મને તો ખાવાનું ન આપો ને તો હાલે, મારે પીવા જોઈએ. કારણ કે હવે શરીરને આદત પડી ગઈ છે. એમાં વિટામિન A, B, C, D, E, F, G બધું એમાંથી મળી જાય દારૂમાંથી, સમજ્યા? મેં કોઈ દી વલી બોટલ નથી ચડાવી, આમાં એક કાણું પાડીને ઇન્જેક્શન નથી મરાવ્યું. આ તમને હકીકતની વાત કરું. હું ખાલી વલી બોટલ પીવું ને એટલે કોઈ દી દવાખાનું ન થયું. એટલે તમારી દીકરીને જરીક સમજાવી દેજો.
નકર અહીંથી છે ને કાગળિયા ફરફરિયા આવશે અરે ફરફર ના ના કરી. ના ના એવું નથી કરવાનું. બરોબર. હું સમજાવીશ હા અને હું એને મનાવીશ લઈશ અને તમે કહો ને એમ જ કરશે. પછી હું જોઈ તમારે. કાંઈ વાંધો નહીં, અત્યારે તમે જાઓ. બરોબર, હવે થોડુંક પડ્યું છે એ પી લઉં. સારું ચાલો તો હવે હું નીકળું છું અને ધ્યાન રાખજો હો. અરે તમે ધ્યાન રાખજો, હું ધ્યાન ન રાખું ને તોય બધા એક પર વહી જાય છે. તમે ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ કેમ છે? એ સામે આવેલી દીકરીને કેવું હોય એવું છે મને. જો બેટા, હું અશોક કુમારને મળવા ગયો હતો. એ ખૂબ જ ગુસ્સામાં હતા. પણ તમે શું કામ મળવા ગયા હતા પપ્પા? અને એ ગુસ્સામાં હોય તો એમનો વાંક છે, હું શું કરું એમાં? જો બેટા, હું તારો બાપ છું બરાબર. નાનેથી મોટી મેં કરી તો મારી ફરજમાં આવે કે મારી દીકરીને તકલીફ ક્યાં છે એ મારે જાણવું તો જોઈએ કે નહીં? પપ્પા મેં તમને કીધું ને કે તકલીફ એમના બિહેવિયરમાં છે. ત્યારે તમે લોકોએ મારી વાત ન માની અને ઉલટાને તમે ત્યાં મળવા ગયા તો કંઈક નવું લઈને આવ્યા હશો. એવું નથી. એની સાથે મારે વાત થઈ અને એને કીધું કે જો સામેથી ચાલીને આવે તો મને કોઈ વાંધો નથી. તો એમાં પ્રોબ્લેમ શું છે બેટા તને જવામાં? બરાબર, સામેથી ચાલીને આવે તો મને કોઈ વાંધો નથી એટલે હર હંમેશા મારે જ માથે પડતું રહેવાનું પપ્પા? એમને મારી કોઈ જરૂર ન હોય છતાં પણ મારે ત્યાં જવાનું, એક એમ કર્યા કરવાનું. 100 વાતની એક વાત છે પપ્પા, આવી રીતે જિંદગી મારાથી નહીં જીવાય. બેટા તું સમજતી કેમ નથી? પતિ પત્નીમાં નાની નાની વાતમાં થોડું કંઈક કચર પચર થવાની જ છે. તો એમાં ઘર છોડીને વહી આવવાનું? તમારા અને મારા મમ્મી વચ્ચે કેટલી વાર આવું થયું છે? અને કેટલી વાર મારી સામે જઈને બેઠી છે? અને ભૂલે ચૂકે જો મારી સામે ગઈ હોય તો કેટલી વાર એવું બન્યું છે કે જાતે જાતે પાછી આવી ગઈ હોય? તો ગઈ તો નથી ને, રહી તો મારી સાથે જ છે ને અત્યારે. અચ્છા, એટલે ઇનડાયરેક્ટલી તમે એમ જ કહેવા માંગો છો ને કે મારો જ વાંક છે કે હું સામે આવી? એવું નથી, તારો વાંક છે એવું નથી. વાંક એક હાથે ક્યારે પણ તાળી વાગતી નથી બેટા, એટલું તું સમજ. હા પપ્પા, હું માનું છું કે હું સામે બોલું છું, પણ અશોક એવું કરે છે ત્યારે ને. તમને ખબર છે ને, એ દારૂ પીવે છે, જુગાર રમે છે અને મને તો એવું લાગે છે કે બહાર લફડાઈ કરતા જ હશે. આવા માણસના ક્યારેય ભરોસા ન હોય. ના બેટા ના, તારા મગજમાંથી વેમ કાઢી નાખ. એવું કાંઈ નથી. અને જે વડીલો કહેતા હોય એ સંતાનોના સારું જ વિચારતા હોય હંમેશા. પપ્પા, તમે આટલું જ સારું વિચારતા હોય ને તો મને ડિવોર્સ લેવડાવી દો. મારે આવી જિંદગી જીવવી જ નથી. અને એક વખત તો મેં લગ્ન કરીને ભૂલ કરી હતી, આ બીજી વખત કર્યા છે, પણ ત્રીજી વખત આવી ભૂલ હું નહીં કરું. મારી વાત તું માનવાની જ નથી ટૂંકમાં, એમ ને? શું માનું પપ્પા? મારો વાંક જ નથી તો શું માનું? સામેથી શું કામ જવું જોઈએ? જ્યારે વાંક એ લોકોનો હોય તો એને મનાવવા આવી જોઈએ ને, અને મારે તો જવું જ નથી. વાંક એ લોકોનો જ છે એમ તું કહે છે? ક્યારેક તારો પણ વાંક હોઈ શકે, તારો સ્વભાવને લીધે આ વસ્તુ થઈ શકે. બરાબર, સમજાતું નથી. દરેક વખતે મારે ખીજાઈને કેવું પડે મારી છોકરીને? પપ્પા તમને હું વાલી જ નથી. મને તો ડર લાગે છે કે જો તમારા ભરોસે હું આ ઘરમાં રહીશ ને તો તમે પણ મને સાચવી નહીં શકો. લગ્ન થઈ ગયા એનો મતલબ એવો નથી કે તમારી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. ક્યારેક તો મને સાંભળો, ક્યારેક તો મને સમજો. અત્યાર સુધી મેં સહન કર્યું છે પપ્પા, પણ હવે નહીં. મા બાપની ભાવના તારે સમજવાની જ નથી. આજુબાજુવાળા સમાજવાળા શું કહે છે એ તને ખ્યાલ નથી આવતો. બસ તું તારી જીદ પકડી રાખે દરેક વખતે. અને મા બાપ મારી વેદના નથી સમજતા એનું શું? પપ્પા, સમાજ નહીં આવે મારી જગ્યાએ. ઘરમાં મારે રહેવાનું છે, તકલીફો મારે જોવાની છે. સમાજનું શું છે તો વાતો કરીને ભૂલી પણ જશે. પ્લીઝ પપ્પા, મારે એ ઘરમાં પાછું નથી જવું. એટલે તારે હજી તારા બાપને બીજી વાર નાક કપાવવું છે? પપ્પા, મેં નાક નથી કપાવ્યું. વાંક ત્યાં પણ એ લોકોનો જ હતો. બધે તને સામેવાળાનો જ વાંક સદાય દેખાણો છે. પોતાનામાં કેટલી ખામી એ તો કોઈ દી જોવાની નથી થતી તારે. વારે વાહ, તમને તમારા સંતાનમાં ખામી દેખાવા લાગી છે. પપ્પા, હું નહીં જાવે ઘરે, મેં કીધું ને. એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા. તારે આજ નહીં તો કાલ નહીં તો વર્ષ પછી નહીં તો 2 વર્ષ પછી નહીં તો 5 વર્ષે તારે એ જ ઘરે જવાનું છે. મારો નિર્ણય છે ફાઇનલ. સમજાય? જવું જશે. બધાને પોતપોતાની મનમાની જ કરવી છે. કોઈને વડીલોનું કંઈ પડી જ નથી. આ દિવસથી કીધું હતું કે આ ઓછાડ ધોવાનો છે, લઈ જજો, પણ આખો દિવસ એવું નાટક કરશે કે એ તો ઘરમાં બહુ કામ કરાવે છે. ભાભી, વાસણ થઈ ગયા છે, હવે બીજું કંઈ કામ છે? એક ચાની તપેલી હતી,
એમાં તો આવીને એવી રીતે કીધું કે વાસણ ધોવાઈ ગયા છે. આ તો ધોવાઈ જાય ને, ચાની તપેલી જ હતી. અરે એમ નથી કહેતી, બીજું કંઈ કામ હોય તો મદદ કરું ને તમારી. મદદ કરવી છે તમારે? હા ખરેખર મદદ કરવી છે? હા ભાભી, જે કામ હોય એ કહો ને, હું કરી નાખીશ, વાંધો નહીં. તો બક્ષી દો અમને બધાને. આ ઘરમાં જતા રહો ને એટલે બહુ મોટી મદદ થઈ ગઈ અમારી. એટલે એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું કે આ ઘરમાંથી જતા રહેશો ને તો અમારા માટે બહુ મોટી મદદ થઈ જશે. અમે બધા શાંતિથી જીવી શકશું. શાંતિથી જીવવા દો અમને. તો હું ક્યાં નડું છું ભાભી? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું તમારો શ્વાસ રોકીને બેઠી હોય. એવું જ લાગે છે. આ તમે અહીંયા આવ્યા છો ને તો આજુબાજુમાં બધા વાતો કરે છે. હર વખતે ઝઘડા કરીને અહીંયા વહી આવો છો ને તો અમારે સાંભળવું પડે છે, અમારે સહન કરવું પડે છે. અમારા ઘરમાં તો શાંતિ નથી રહેતી ને. તમારું એકનું ઘર નથી ભાભી, હું પણ આ ઘરની દીકરી છું. અને લોકો વાતો કરતા હોય તો ભાભી તરીકે તમારે ત્યાં જવાબ દઈ દેવો જોઈએ. શું જવાબ દો? કે અમારા બેનબાનો ટાંટ્યો નથી તકતો એમ? પહેલા લગ્ન કરાવ્યા હતા ત્યાંથી પાછા આવ્યા, ના બીજી વાર કરાવ્યા ત્યાંથી પાછા આવ્યા. સંભળાવવાની જરૂર નથી. કિસ્મતમાં હોય ને તો 10 વખત પણ લગ્ન થાય. હવે તમે તો 10 વાર લગ્ન કરીને કહી દેશો કે મારી કિસ્મતમાં હતું, તો એ બધું અમારે સહન કરવાનું? અને જીભડો જોયો તમારો? મને તો લાગે છે કે આ પ્રમાણે તમારે ગમે એટલા લગ્ન કરાવશો ને ક્યાંય નહીં ટકો. મારે લગ્ન કરવા પણ નથી. એકવાર ભૂલ કરી હતી, આ બીજી વાર ભૂલ કરી છે. જીવનમાં ત્રીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. એટલે એટલે જિંદગી અહીંયા જ પડ્યું રહેવાનું છે? હા, ડિવોર્સ લેવાની છું અશોક સાથે. મારે એ ઘરમાં જવું જ નથી. અને તમે મને નહીં સાચવો ને ભાભી તો મારા મમ્મી પપ્પા છે, એ સાચવી લેશે. તમારો ભાઈ એ નહીં માને ને, કારણ કે એમના માટે તો એમની બેન જ સાચી છે. અરે તમારા મમ્મી પપ્પા તમને સમજાવે છે, ભાભી સમજાવે છે, 3 જણા આપણને સમજાવતા હોય ને તો સમજી જવાય કે આપણી ભૂલ છે. તો તમે એમ કેમ નથી વિચારતા કે 3 જણા સમજાવે છે છતાં એ છોકરી નથી સમજતી તો એનો વાંક નહીં જ હોય? ના, આને જીદ કહેવાય, ઈગો કહેવાય કે હું તો આમ નહીં જ કરું, હું તો તેમ નહીં જ કરું. જો બેન, અહીંયા આવ્યા છું, તમને એટલા દિવસ સાચવ્યા બહુ થયું. હવે છે ને આ બધા નાટક તમારા બંધ કરો અને સીધી રીતે તમારા ઘરે પાછા વયા જાઓ. મજબૂરીથી આવી છું ભાભી. રાજી ખુશીથી આવી હોત ને તો જતી રહે. અને આમ પણ માવતરના ઘરે ના આવે તો દીકરીઓ ક્યાં જાય? એ વ્યક્તિ મને ન સમજો ત્યારે અહીંયા આવવું પડે છે ને. બાકી મને ક્યાંય નથી જતા. તમને એટલું નથી થતું કે હું અહીંયા આવી છું પાછી તો એના લીધે મારા ભાઈના ઘરમાં ઝઘડા થાય છે, મારા ભાઈ ભાભી વચ્ચે ઝઘડા થાય છે? તો શું કામ કરો છો? હું તમને બંનેને ક્યાંય નડતી નથી. તમે તમારું રૂટીન જે પણ કાંઈ કામ કરતા હોય એ કર્યા કરો ને. ઉલટાની હું તો મદદ કરાવું છું તમને. નડો જ છો. આ દીકરી પાછી આવે ને સારી ન લાગે. બહુ સંભળાવ્યું તમે લોકોએ. પપ્પા મમ્મી તમે તો એવી રીતે પાછળ પડ્યા છો કે મેં કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય, જાણે કોઈનું મર્ડર કરીને આવ્યો હોય ને એમ વાત કરો છો. ભાભી તમે જાણવાની કોશિશ કરી છે કે અશોક મને કેટલી હેરાન કરે છે? અને સ્ત્રી તરીકે તમે પણ મને નહીં સમજો તો કોણ સમજશે? એકવાર સમજવાના હોય, 10 વાર ન સમજવાના હોય. જ્યારે કંઈ કહીએ તો બિચારી કહીને ઊભા રહી જવું છે. અરે થોડું ઘણું તમે સાંભળી લો તો શું થઈ જવાનું હતું? અને આપણે આપણા પતિને કેમ વળવા ને એ પત્નીને આવડવું જોઈએ. કદાચ અશોક કુમાર આ દારૂ પીવે છે, ખરાબ લક્ષણો છે, તો તમારે સુધારવાના હોય એમને. એ તો તમારા પર વીતી નથી ને એટલે બોલાય છે. બાકી જો મારો ભાઈ ઘરે દારૂ પીને આવતો હોત ને તો કદાચ તમે પણ ના હેન્ડલ કરી શકત. નો આવે, કારણ કે અમારા લક્ષણ એવા નથી, અમારો જીભડો એટલો નથી. સાચી વાત છે. ભૂલ બધી મારી જ છે ભાભી. મેં આ ઘરમાં જન્મ લીધો ને એ પણ મારી જ ભૂલ હતી. કારણ કે જ્યાં મને કોઈ સમજતું જ નથી એવો પરિવાર મારો ન હોવો જોઈએ. અમે તો બધા સમજીએ જ છીએ અને તમારા સારા માટે જ કહીએ છીએ કે અહીંથી પાછા જતા રહો ને તો બધાને શાંતિ થઈ જાય. અમારે કોઈનું સાંભળવું નહીં અને તમારું ઘર બચી જશે. જતી રહીશ અને એવી રીતે જઈશ ને કે પાછી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂક. તો હવે અત્યારે કઈ કામ છે? રહેવા દો, તમારાથી કામ નહીં થાય. એમ પણ દુખી આત્મા છો ને કે કામ કહીશું ને તો ઉલટાનું કામ બગાડશું. સારું. કહેવાય તો નહીં. શું છે આ બધું? હમ ફોન મૂક, તારી સાથે વાત કરવી છે. તો ફોન મૂકું તો જ વાત થશે. હા, બોલો. મીરા સાથે કેમ આવું વર્તન કરે તું? કેવું? કે તું આ ઘરની બોસ છે અને એ આ ઘરની કામવાળી. ના રે ના, જરાય નહીં. કામ વાળી હોય તો ઘરના કામ કરાવતી હોય કે નહીં, પણ એનાથી તો એ નથી થતું. એમ? એ તો કહે છે કે મને તો નવરી જ નથી થવા દેતા ભાભી. બોલાવો તો એમને ખબર પડે કેટલું કામ કર્યું છે. ચાની તપેલી એક ધોવાનું કીધું તો ત્યાં તો આવીને સંભળાવી દીધું, ભાભી વાસણ ધોવાઈ ગયા છે. એને ચાની તપેલી કહેવાય, વાસણ ન કહેવાય. તો એક તપેલી તું ધોઈ નાખે તો થઈ શું જાય? હું તો ધોઈ જ નાખવાની હતી, એ આવીને ડોડા થયા. અને આખા દિવસમાં એ એક ચાની તપેલી ધોઈ નાખશે ને તો કઈ થઈ નહીં જાય. અને જે સાચું હતું ને મેં એ જ કીધું છે. તો મારી વાત એ સાંભળી લે, મીરા અહીંયા જ રહેશે અને હવે તું એને કોઈ કામ નહીં ચિંતી, ઠીક છે? ઠીક છે. એ અહીંયા ના હોત તો કોણ કરે? તું જ કરવાની હતી ને. પણ હવે તો છે કે નહીં? તો હા. સીધી વસ્તુ છે, એક માણસ આવ્યું તો એક માણસનું કામ પણ વધી જાય ને.
કામ વધી જાય એનો મતલબ એ નથી કે બધું કામ એને સોંપી દેવાનું. અને મને ખબર છે તને તકલીફ પડી રહી છે, પણ એને ત્યાં મોકલાય એમ નથી. તું પરિસ્થિતિ તો સમજે નહીં અને જરાક દયા રાખે એના પર. સમય આવે બધું સરખું થઈ જશે, જતી રહેશે. એટલે તમારે તમારી બેનને નથી મોકલવાની, ફાઇનલ છે ને? હા, તો ઠીક છે. આ તમે મને ઓફર આપી હતી ને કે તને ન ગમતું હોય તો તું તારા પિયર જતી રહેજે, તો હવે આપણે એવું જ કરીએ. મેં તો છે ને બેનબાને જે સાચું હતું ને એ કીધું હતું. તું વાત વધારવાની કોશિશ ન કર. દામિની, હું તને સમજાવી રહ્યો છું કે તું જે કરી રહી છે એ બરાબર નથી. તારું વર્તન બરાબર નથી અને એટલા માટે હું તને ના પાડી રહ્યો છું. હા, પણ મારું વર્તન બરાબર નથી ને. તમારે તો એ જ જોવું છે ને કે તમારી બેન શાંતિથી રહે. તો હું હોઈશ ને ત્યાં સુધી તમારી બેન શાંતિથી નહીં રહી શકે, તો હું જતી રહું ને. હું લેવા આ ઘર છોડીને તમારે જવું જોઈએ? હે, આ ઘર છોડીને મીરા જાહે. આ ઘર એનું નથી અને એનો હક પણ નથી. મને તો બધી ખબર છે, પણ તમારા દીકરાને કોણ સમજાવે? બોલો તમે. હા તો જરાક તો વિચાર કરો. મીરા તમારી દીકરી છે અને ત્યાં દુઃખી થાય છે, હેરાન થાય છે, એટલા માટે આપણે અહીંયા લાવ્યા છીએ. તો અહીંયા આશરો નહીં મળે તો ક્યાં મળશે એને? હા, દુઃખી છે તો હું થઈ ગયું? દીકરીને કઈ ઘરે ન બેહાડી રાખવાની હોય. અમુક એના લખણ એવા છે કે દુઃખી થાય છે. આપણે પહેલા જગ્યાએથી છૂટું કરીને આ બીજી જગ્યાએ કર્યું, તો હું અહીંથી છૂટું કરવાનું? તમે કેવી વાત કરો છો? સાચી વાત કરે છે, જે તમને સાચી નથી લાગતી. આ બેનના પ્રેમમાંથી બહાર નીકળો ને તો ખબર પડશે કે બીજા જે કહે ને સાચું છે. 100 વાત ને એક વાત છે. જ્યાં સુધી બેન બહાર રહેશે ને ત્યાં સુધી હું અહીંયા નથી રહેવાની. હું આજ જ તે મારા ઘરે જતી રહું છું. હા, મને ખબર છે. જલ્દી આ ઘરમાંથી એને કાઢવી છે એટલા માટે તું આવું કરી રહી છે. કાઢવાની વાત નથી આદિત્ય. એને એના ઘરે સારી લાગે, બરાબર છે? અને અશોક કુમારને બોલાવીને એને સોંપી દો, એના ઘરે ભલે જાતી જાય. એ નથી આપણે કાંઈ કામ. કે તારું ઘર હું લેવા માંગશો એના લીધે? અને હું લેવા બે જણા ઝઘડો કરો છો? બેન ત્યાં દુઃખી છે એટલા માટે આપણે અહીંયા લાવ્યા છે. કોઈ દુઃખી નથી, હાથે કરીને દુઃખી થાય છે. મમ્મી, બેન દુઃખી છે, બેન દુઃખી છે એ જ દેખાય છે ને. આ ઘરમાં બીજા દુઃખી થાય છે એ નથી દેખાતું. પત્ની દુઃખી થાય છે એ નથી દેખાતું. શું દુઃખ પડી રહ્યું છે તને? મને નથી ગમતું આ રહી છે. હા તો એ કે ને, સાંભળો તમે, એના મોઢેથી બોલે છે. હા તો આખી જિંદગી સાચવવાની? હું નહીં સાચું મમ્મીજી, કહી દઉં છું તમને. આખી જિંદગી સાચવવાનું કોઈ નથી કહેતું. એ જ કહેતા હતા કે મારે છૂટાછેડા લઈ લેવા છે ને હવે હું પાછી નહીં જાઉં. તો આખી જિંદગી તો અહીંયા જ રહેશે ને. જો ભલે એ જે કહેતી હોય તે સમાધાનની કોશિશ કરીશું. પછી એ લોકો ના માને અને સુધરવા ન માનતા હોય તો પછી કઈ આપણે એને સુધારી શકીએ? એ ખબર છે ને તમે દારૂ પીવે છે, હેરાન કરે છે, તો એવી જગ્યાએ શું કામ મોકલવી તમારે? તેના નસીબમાં એવું છે એટલે એને ભોગવવું પડશે, બરાબર? એટલે બોસનનો પક્ષ લેવાની જરૂર નથી અને દામિનીનો કોઈ વાક નથી. એને કઈ કહેવાની જરૂર તારે છે નહીં. આ બધું છે ને અમે ફોડી લેશું, બરાબર? મમ્મી, સમજવાની કોશિશ તમે પણ નથી કરતા. દામિની તો નથી સમજતી અને મને ખબર છે બેન અહીંયા તારી પાસે કોઈ કામ નથી કરાવતી, કે નથી એ દુઃખી, કે નથી એની કોઈ બીમારી, કે તારે એની સેવા કરવી પડે, કે એનું ધ્યાન રાખવું પડે. આખી જિંદગીની વાત કરે છે તો કોઈ આખી જિંદગી અહીંયા રહેશે એવું કઈ જરૂરી છે? એ રહેશે, બીજાની મને નથી ખબર. કારણ કે મને ચોખ્ખું કહ્યું છે કે હવે હું લગ્ન પણ નથી કરવાની. તો ક્યાં જશે? અહીંયા પનારે પડશે ને આપડા. એ રહેશે તો કામ પણ કરે છે ને, તારી વાત પણ માને છે ને. તને તો મદદ કામ માટે છે ને હું એક કામવાળી રાખી લઈશ. કામવાળી રાખવી છે પણ મારી બેનને આ ઘરમાં રહેવા નથી દેવી એમ ને? નથી જ રહેવા દેવી. બધા બોલે છે, કેવી વાતો કરે છે ખબર તમને? આખો દિવસ આપણે ઓફિસ જતું રહેવું હોય, અમારે રહેવાનું હોય ઘરે. એ અહીંયાથી ક્યાંય નહીં જાય. હું કહી દઉં છું તમને, હું ત્યાંથી લઈને આવ્યો છું. મારી બેનને હું આવી રીતના જવા નહીં દઉં. જોયું? પત્ની જતી હોય ને તો ભલે જાય, પણ બેન તો નહીં જ તને જાય. જવા હવે માટે- આખી જિંદગી છે ને તમે તમારી બેન સાથે જ કાઢજો. તને જવા માટે નથી કહેતો, તને સમજાવી રહ્યો છું પણ તું સમજતી નથી એટલે પછી હું તને બીજું શું કહી શકું? આજે આ વાતનો ફેસલો લાવી દેજો, નહીં તો હું જતી રહીશ. તારે ક્યાંય નથી જવાનું. હું વાત કરું છું એની હારે. જે થાય છે બધું મીરા લીધે જ થાય છે. તમે બે ઝઘડો ન કરો, બરાબર? મીરા, હું આમ ઊભી છું? ઘરમાં કઈ કામકાજ નથી? મમ્મી, મારું મગજ ઠેકાણે નહોતું એટલે ઊભી હતી. મને કંઈ કામ સૂચતું જ નથી. કેમ મગજ ઠેકાણે નથી? અને કામ તો ક્યાંથી હોજવાનું છે? ઘર મૂકીને અહીંયા આવીશ તો હા, શું ઘર તારું ઈ જ છે બટા? તારે આજની તો કાલે ત્યાં જવાનું જ છે. મમ્મી, મારે આ વાત નથી સાંભળી. આખું ઘર મળીને એક જ વાત સંભળાવ્યા કરો છો. દામિની ભાભી, તમે, પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી કે હું ત્યાં તકલીફમાં હતી એટલે આવી છું? તકલીફ આવડી મોટી નથી કે તું ત્યાં હાવ જીવી જ ન શકે, બરાબર છે? તો તમે એવું કહેવા ઈચ્છો છો કે મરી જાવ ત્યાં સુધી ત્યાં જ રહેવાનું હતું? મરી જા ને તો હારું, પણ ન્યા જા. આ ઘરે આવીને છે ને કકડાટ ન કર ઘરમાં, બરાબર છે? અરે મેં શું કકરાટ કર્યો છે? હું તો કઈ બોલતી પણ નથી. આખું ઘર મારી પાછળ પડી ગયા છો. જ્યારે હોય ત્યારે મેણા માર્યા કરો છો. હા, શું કહે છે? તારા હારા હાટું કહે, બરાબર છે? એક નહીં, બીજું નહીં, ત્રીજું હું 10 ઘર કરવા જ તારે, અને તારા લીધે ભાઈનું ઘર ભાંગે.
મારે મારા છોકરાનું ઘર નથી ભાંગવાનું. કેમ હું ભંગાવું છું તમારા છોકરાનું ઘર? હું કહું છું એ લોકોને કાંઈ? હા, તું કહેતી નથી, પણ તારા આવવાથી ના ઘરમાં એટલું વાતાવરણ ખરાબ થઈ ગયું છે ને કે મારી ઓવા ઘર છોડીને જવાની વાત તું કરે. તો જન્મ શું કામ આપ્યો મને? અને જન્મ ભૂલે ચૂકે અપાઈ ગયો ને તો મારી નાખવાની હતી. હર વખત બધી ભૂલ મારી જ ગણાવો છો. કઈ કઈને થાકી ગઈ કે ત્યાં જવાય એવું નથી. મમ્મીએ માણસ સારો નથી અને ધક્કા મારીને ઘરની બહાર પણ મને એણે જ કાઢી હતી. હું મારી જાતે નથી આવી. તો કઈ નાના બાપના નથી થઈ ગયા? ધક્કા મારીને બહાર કાઢે, થોડુંક સહન કરતા શીખો. શું સહન કરું? રસ્તા પર રહું, ભીખ માંગુ? ગમે એમ થઈ જાય, ઘરમાં પાટું મારીને તે આપણી જગ્યા કરવી જોઈએ. અરે લોકો તો બધા એવું જ ઈચ્છે કે આને ઘરમાં ન ટકવા દે. અત્યારે હરેક જગ્યાએ એવું જ થઈ ગયું છે કે વહુને હરખી રીતે રાખતા જ નથી, છતાં વહુ એની જગ્યા કરીને રહી છે. બરાબર. એટલે ભૂલ આમાંય મારી જ છે. મમ્મી, તમે એક જનેતા થઈને આટલું કેમ નથી સમજી શકતા કે તમારી દીકરીનો કોઈ વાંક નથી? હું સમજુ જ છું તારો વાંક નથી. હાલ હું તારો પક્ષ લઈને હું જમાઈને જેમ ફાવે એમ બોલવા માંડું? એવું કીધું મેં, પણ સમજાવી તો શકો ને. થોડા દિવસ અહીંયા રાખશો ને મને તો આપોઆપે સુધરી જશે. આ નિકાલ નથી. તારા એ રહેવાથી ને કોઈ તારા ઘરમાં સુધારો નહીં થઈ જાય. તું ન્યા રહી ને તો એને સુધારી શકે, બરાબર છે? મેં ધીમે ઠેકો ધીમે નથી લીધો કરીને. મમ્મી. બધાને સુધારવાનો ઠેકો મેં નથી લીધો. હું પણ માણસ છું, મને પણ તકલીફ થાય છે. જો મીરા, તું મને છે ને ટેન્શન ના આપ. તને એવું લાગે છે કે હું તારી માં હોવા છતાં મને તારી કોઈ ચિંતા નથી, પણ મારું મન જાણે શું હું કરું, ક્યાં જાઉં. મને મારો દીકરો અને મારી દીકરાની વહુ એટલી જ વાલી છે જેટલી તું. ને કાલ સવારે સહન કરી લઈશ તો છોકરા સૈયા થઈ જશે, બધું ઠરે પડી જાય. એટલે છોકરા હેરાન થાય ને સાથે સાથે. આ જ વાંધો છે મમ્મી આપણા લોકો. સ્ત્રીઓ હંમેશા એવું સમજે છે કે એક બાળક થઈ જશે ને તો એનો પતિ સુધરી જશે, પણ ખરેખર એવું કંઈ નથી હોતું મમ્મી. માણસ પોતાના સ્વભાવથી બંધાયેલો છે. પ્રાણ અને પ્રકૃતિ હંમેશા સાથે જ જાય છે. જો હું એ ઘરમાં જવા નથી માંગતી. તારે જાવું જ પડશે. તું મરી જા ને તો ભલે મરી જા, પણ તારે જ ઘરે જવું પડશે ને આજ જ જા. પેલા લુગડે જેમ આવીને વહી જા. નથી જોવું મારે તારું મોઢું. આની કરતા મરી ગયો હોત તો સારું હોત. નાઈ નાખત તારા નામનું. આવી દીકરીઓ પાછી આવે ને તો મા બાપને કેટલી બળતરા છે. હું કરું, ક્યાં જાઉં? સાચી વાત છે તમારી. શું કરવું, ક્યાં જવું? ભૂલો બધી મારી જ છે મમ્મી. હવે મને સમજાઈ ગયું છે કે તમારા કોઈનો કઈ વાંક હતો જ નહીં. અશોક પણ બહુ સારો માણસ છે. વાંક તો મારો છે. મને રહેતા નથી આવડતું. મને ખબર નથી પડતી કે ઘર કેમ ચાલે. મને તો એ ખબર નથી પડતી કે મા બાપ સાથે વાત કેવી રીતે કરે. ઠીક છે, તમારા લોકોનો આ જ નિર્ણય છે ને કે મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. હા, હું આજે જ જતી રહીશ મમ્મી, અત્યારે જાને. અત્યારે જ. અને આ ઘરમાં ફરી ક્યારેય પગ નહીં મૂકું. હા, તમને એવું લાગે છે ને કે તમને એવું લાગે છે ને કે હું મરી ગયો તો તમારે મારું મોઢું ન જોવું પડે? તો એમ જ સમજી લો કે તમારી દીકરી અત્યારે જ મરી ગઈ. તમારે ફક્ત એક દીકરો અને વહુ જ છે. એ લોકોનું ધ્યાન રાખજો અને ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરીશ કે સાથે ભાવમાં હું તમારા ઘરે તો ન જાઉં. મમ્મી, હમ? મીરાને ક્યારનો ફોન કરું છું પણ હવે એ ફોન નથી ઉપાડતી. અને જ્યારે છેલ્લી વાત થઈ ને તો એ મારી સાથે જે રીતના વાત કરી રહી હતી એ બહુ મને યોગ્ય ન લાગી. કેવા હું માંગે છે? હું કહેવા એ માંગુ છું કે મને લાગે છે કે ત્યાં કંઈ બન્યું છે અને મારે અત્યારે જવું પડશે મીરાને લેવા માટે. શું પણ વાત હું કરે લેવાને છે? જાવું છે લેવાય એને? માંડ મોકલી છે સમજાવીને એને. માંડ મોકલી છે પણ મમ્મી ફોનમાં છેલ્લા શબ્દો એના એવા હતા કે ભાઈ તારું ધ્યાન રાખજે ને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. શું વાત કરીશ તું? હવે આવા શબ્દો ઉપરથી મને એવું લાગે છે કે કંઈક એ આડાહળું પગલું ભરશે. તો તમે જરાય વિચાર કર્યો છે? તમે તો બસ તમારી દીકરી સાસરિયે રહેવી જોઈએ એવું વિચારીને તમે તો અહીંયાથી એને વળાવી દીધી. મને છે ને અત્યારે જેને લેવા જવું છે ત્યાં જઈશ અને જોઈશ, એની સાથે વાત કરીશ, ત્યારે જ મારા મનને શાંતિ મળશે, નકર નહીં. એને લેવા ન જાવે, તું શાંતિ રાખ, એને કાંઈ નહીં થાય. અને તે એમ જ કીધું હશે. એટલી બધી ઉપાધિ ન કરતું. ઉપાધિ? હા, ફોન કરું છું, ફોન પણ નથી ઉપાડતી. હવે તમે વિચાર કરો કે ઉપાધિ ન કરું તો શું કરું? કેટલા ફોન કરું છું? વાત થયા પછી એ મને જવાબ તો આપી શકે ને.
પણ હવે ફોન જ નથી રિસીવ કરતી. બેટા ધીરજ રાખ, કદાચ એને કંઈક કામ આવી ગયું તો ફોન ન રિસીવ કરતા, એટલું બધું પોઝિટિવ થવાની જરૂર નથી બેટા એમાં. મમ્મીની જ ભૂલ છે ને તમારી ભૂલ છે. તમારી દીકરી આ ઘરમાં હતી, વહુના કહેવાથી તમે એને આ ઘરમાંથી જતી કરી દીધી. તમને ખબર છે કે ત્યાં એ સુખી નથી, દુઃખી છે. બેટા તને ખબર છે દીકરી ક્યાં શોભે, કેટલા દિવસ આપણી ઘરે, આપણે એને લગ્ન કરી દઈએ તો હવે એનું સાસરું પિયર ન ગણાય, એને બસ. સાસરે જ એને રહેવાનું હોય. વાહ, તમારી ફરજ પૂરી એમ ને. દીકરીને જન્મ આપ્યો, મોટી કરી, 20, 22, 25 વર્ષની થઈ એટલે વળાવી દીધી. પછી ત્યાં જે થવું હોય તે થાય, એ તમારે નથી જોવાનું. ભૂલમાં અહીંયા આવે અને હેરાન થાય, તમારાથી સહન નહીં થાય. કારણ કે બાપના ઘરે દીકરી શોભે નહીં, કાલ સવારે મેણા મારે, કોઈ કહે, આપણાથી શબ્દો ન સંભળાય, એના કરતાં સારું છે કે ત્યાં જ પડી રહે અને ત્યાં ત્યાં ગમે તે થવું એ થાય. મારાથી એ નહીં બોલાય શબ્દો જે તમે સાંભળવા માંગતા હશો, પણ મારી બેનને કંઈ પણ દુઃખ પડે ને તો હું એવો ભાઈ નથી. કદાચ એને મારી ગમે ત્યારે જરૂર હશે ને તો હું એની સાથે ઊભો છું. આદિત્ય, હું જાણું છું કે તારો ભાઈ બહેનનો સંબંધ અનમોલ છે, તને એનું પેટમાં દાજે છે, વાત બરાબર છે, પણ બેનને કાંઈ એટલું બધું દુઃખ નથી. આપણે એના જોવા નથી ગયા ને લગ્ન કર્યાને જાજો સમય પણ નથી થયો, 6 મહિના થયા છે. આ બીજા લગ્ન કર્યા એને, બરાબર? તો એટલું બધું તારે મગજમાં તારે એટલું બધું વિચારવાની જરૂર નથી. એમાંય તમે લોકોએ ઉતાવળ કરાવી, કારણ કે પહેલા લગ્ન તૂટ્યા એટલે તમે કહ્યું કે બસ હવે જલ્દીથી ગમે તે માગું મળે ને ત્યાંના લગ્ન કરાવી દેવા છે. સામેવાળા વ્યક્તિ કેવા છે કેવા નહીં એ જોયા જ વગર આ દારૂડિયો પતિ ગોતી લીધો અને પરણાવી દીધી, ફરીથી દુઃખમાં જ નાખી દીધી. અરે થોડો સમય ખમી ગયા હોત, કોઈ સારું આપણને મળી જાત પાત્ર તો કરી નાખત ને, પણ ના, તમે સારું ક્યારેય ઈચ્છ્યું જ નથી. અને અત્યારે પણ કહી દઉં છું, મારી બેનને કંઈ પણ થયું ને તેના જવાબદાર તમે જશો. અને કાલ સવારે કોઈ પણ પૂછશે ને તો હું તો એમ જ કહીશ કે એના મા બાપે આ બધું કર્યું હતું, એના કારણે જ આ બધું થયું છે. તો હું વિચારશો શું લેવાને? અને મીરાના લગ્નની ઉતાવળ એટલે કરતા હતા કે જલ્દી તારા લગ્ન થાય, હા. બીજી કોઈ વાત નહોતી. હા, કરી દીધા મેં લગ્ન જલ્દી. લગ્ન કરીને શું ફાયદો મળ્યો? દામિની પણ સમજતી તો નથી જ ને. દામિની પણ એવું જ વિચારે છે કે તમારી બેન આ ઘર માટે એક બોજ છે. ક્યારે હું એની સેવા કે આ ઘરમાં એની છે ને ફરજી નહીં પાડું, અહીંયા નહીં રાખું, સાચવીશ નહીં. હું કામવાળી રાખશે પણ મારી બેનને નહીં રાખે એ ઘરમાં. આવા લગ્ન કર્યા ને એની જગ્યાએ રાઈટ જ છે, બરાબર? આવી સારી વહુ મળી છે ને તો એની કદર કરી લે, કિંમત કરી લે, અમને કોઈ વાંધો નથી એના. કરી લીધી. તું બેનનો બહુ પક્ષ ન લે. પક્ષ તો હું લઈશ જ હવે, કારણ કે તમે તમારી મરજીથી એને પાછી મોકલી છે. અને હું કહી દઉં છું, હું જાઉં છું અત્યારે, અને જો ત્યાં આમ તેમ કંઈ પણ હશે ને તો મારી મરજીથી મારી બેનને પાછી લઈને આવીશ. તમને તમારા ઘરમાં ન પોસાતી હોય તો મારી બેનની રહેવાની વ્યવસ્થા એનો ભાઈ કરી લેશે, એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. પણ હું અત્યારે જાઉં છું, જો તમારે પણ આવવું હોય તો મારી સાથે ચાલો અને જાણો કે ત્યાં થયું છે શું. ફોન કેમ નથી ઉપાડતી? આપણે બધા જઈએ ને આ ઘરમાં પાછી નથી લાવવાની. હાલો ચાલો. હાલો. અને ઝેરની બોટલ પીધી એની કરતાં થોડુંક દારૂ પીધું હોત ને તો સારું હતું. નશોય ચડી જાય અને એનાથી નીંદર આવી જાય. આ તો હાવ હોઈ ગઈ. હવે નક્કી લઈ મીરા, 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 હવે એ મીરા, નામ લ્યો માં એનું જો. મીરા. મારી વાત સાંભળો. હવે છે ને એનું કાંઈ નામ નથી, કારણ કે આવે તઈ નામ નો હોય, વહી જાય તઈ નામ નો હોય. સમજ્યા? હું બોલે છે એનો ભાન છે તને? મીરા, 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 ઊભી થા મીરા. એ બેટા. બેટા બેટા તમે ધોળા લુગડા પહેરતા હો અને તમે કાળો આ હાડલો હાલ છે, બરોબર? તને કોઈ કઈ પૂછે છે? હા, શું થયું તમારી બેન સાથે? તમે ત્યાંથી કાંક પીવરાવીને મોકલી છે, મને શું છે લે? આ બધું તમારી હિસાબે થયું છે ને? અને મને કહ્યું હતું ત્યારે જ મને શંકા ગઈ હતી કે એ કંઈક અચૂકતું કરશે. સાચું બોલ, તે જ કંઈક કર્યું છે. મારી નાખી મારી બેનને. હું મારતો પણ કોઈ દી મારું નહીં, સમજ્યા? શરમ આવવી જોઈએ. મારી દીકરી હું તમારું બગાડ્યું તું. ભાઈ હવે શાનું મનાર્યો ને એ જ આવ્યા હતા કે તમે પીજો. મેં કીધું મને પીવાનું ના પાડે તો એટલે મારા હારાય મને શું કીધું તું ખબર? એ કે તો મારજો તમ તારે, પણ અમારે ઘરેથી લઈ જાઓ. માના આમ ખોટું નહીં બોલું. જો આ ફોટો રહ્યો ને એના આમ ખાઓ, મારી માં નથી એ ખબર છે. બેટા, મીરા. કરવા માટે થઈ એ મારા ઘરે રોકાણી, પણ તું ન સુધર્યો. તને જરાય એના પર દયા ના આવી, જરાય વિચાર ના કર્યો કે
વાંક શું હતો મારી બેન? કહું છું ને, જો મારી વાત સાંભળો. આપણે બે હવાલ કરી તો તમારા પપ્પા હારે જ બોલી કરી. મેં કીધું હું જો બોટલ મારું, એક સવારે અને એક 6:45, બરોબર. એ કે વાંધો નહીં તમ તારે. તો પછી એમાં મારો શું વાંક? પેલા બોલે કરીને લગ્ન કર્યા હતા, અને આમે ત્યાંના બીજા લગ્ન હતા. આ તો હું હારો કહેવાવ કે મેં આને હારે લગ્ન કર્યા, સમજ્યા? બેટા ભૂલ થઈ ગઈ મારી બેટા. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને સમજવામાં એ કહેતી કે પપ્પા આમ છે પણ નો માન્યું. આ બહુ નો રોવાય અને આત્માને છે ને દુઃખ લાગે. મારી વાત સાંભળો, બધાને ન્યા જ જવાનું, ન્યા એકારે ભેગા થાવ બધા પાછા. તું શું કામ જીવે છે? પણ આમ જો તું એ મરી જા ને. આઈ. તારે તે જીવવાનો કોઈ હક નથી. દબાઈ છે. અરે ભલે દબાય. તને ખબર પડે ને કે કેટલી તકલીફ પડી હશે મારી બેનને. આ બેટા, ઘરમાં તે એનો જીવ આમ જ તે ગુંગરાતો હતો તારા લીધે થઈને. એ તો તને સુધારવા માંગતી હતી અને શાંતિથી આ ઘરમાં રહેવા માંગતી હતી, પણ તે શું કર્યું? ના જીવવા દીધી મારી બેનને. બેટા, ના તો અને નહીં જીવવા દો હવે. એને પોલીસને હવાલે કરી દે બેટા. નહીં. તો છોડી જો મારી વાત સાંભળો. દુઃખનો દાડો આજ આવ્યો છે તો તમે એક પેક મારો. તમે નહીં હો, પેક મારો. બોલવાનું બંધ કરી દે. મગજ છે શાંત રહે. બહુ થઈ ગયું હવે, બસ કરો. ઘરમાં લાશ પડી છે ને તમને આવું બધું બોલવાનું હોજે છે? અરે ભૂલ તો અમારી છે. મા બાપ થઈને અમે એને સાકારો આપ્યો. મારી દીકરીને આમ અમે ન જોયું. સારું કર્યું ને. હવે તમને કોઈ મેણાય નહીં મારે. અને આ તો એના સાસરીમાં જ શોભે ને. જો એવું સારી રીતના સૂતી છે નહીં. હવે તો એ આપણા ઘરે નહીં આવે અને આપણને કઈ તકલીફ પણ નહીં પડે. મારી પત્ની દામિનીને પણ તકલીફ નહીં પડે. આખી જિંદગી સાચવવી નહીં પડે. બસ જે જોતું તું એ જ મળી ગયું. સામેથી મારી બેન સમજી ગઈ કે હવે ક્યારે એ ઘરમાં પગ નહીં મૂકો. બેટા, હવે મને ભૂલ સમજાય છે અને હું બધાને સમાજમાં એક કહેવા માંગુ છું, ક્યારેક દીકરી પાછી આવી હોય તો એને સમજજો. એના ઉપર તમે આડાવડા ઓલું કરીને એને પાછી નહીં મોકલતા, કારણ કે આ જે અમારે દિવસો જોવા પડ્યા છે એ તમારે ન જોવા પડે. સમજજો તમારી દીકરીને. ક્યારેક કે બધાની ભૂલ હોય એવું નથી, ક્યારેક સામેવાળા વ્યક્તિની ભૂલ હોય છે. તુજરો હારો તુજરો હો. માં થઈને હું મારી દીકરીને ન સમજી ગઈ. મને એમ હતું કે આવા શબ્દ કહીશ ને તો એ ઘર પકડીને બેસે, પણ નહીં, મારી ભૂલ હતી. દીકરાના પ્રેમમાં હું આંધળી થઈ ગઈ કે મારી દીકરીનો પ્રેમ મને દેખાડો જ નહીં, ને મેં દીકરા દીકરીમાં ભેદભાવ રાખ્યો. બેટા મને માફ કરી દે. થોડો વહેલા અહીંયા આવી ગયો હોત તો સારું હતું. અને હું પોલીસ કેસ તો કરીશ કે શું થયું છે શું. મારી વાત સાંભળો. તારું નામ પણ આવશે. એમાં મારો શું વાંક છે? તું દારૂ પીવે છે, મારી બેનને મારતો હતો, હેરાન કરતો હતો. પહેલા નામ તારું લખીશ કે આણે જ કંઈક કર્યું છે. તારું નામ એટલું યાદ રાખજે. ત્યાં સુધી મારી બેનની લાશને અડતો સમજો. પણ મારી વાત સાંભળો. બે કાંઈ લે આને સમજાવજો. હું કહું એ રાજુભાઈ સમજાવજો. હું કહું સમજાઈ ગયું અમને અમારી જિંદગીની ભૂલ. ભગવાન, કોઈ દિવસ કોઈ દીકરીને આવું દુઃખ ન પડે કે જેથી કરીને એને એનું જીવન ટૂંકાવવું પડે. મારી વાત સાંભળો. કરમમાં લખ્યું હોય ને એ બધું ભોગવવું પડે, સમજ્યા? મારા કરમમાં દારૂ પીવાનું લખ્યું એટલે ટન તારા શું રહેવું. તમારા જેવાના લીધે છે દીકરીઓની જિંદગી બરબાદ થાય છે. કેટલી માતાઓ એવી છે જે જીવ બાળે છે કે મારો દીકરો કેદી સુધરશે, પણ નહીં. તમારી જેવા હરામખોર માણસોને તો પોલીસના હવાલે જ કરવા જોઈએ. એ જ તમને જોશે. હવે તો હું જોવાના. પેસું અહીંયા ગોઠવવાનું છે જ્ઞાન. આને ક્યાં અશ્વિની કુમાર કે આમ જહાંગીર કુટા. શાંત થાવ. જે થવાનું હતું થઈ ગયું, હવે શું કરી શકીએ?